બન્ની વિસ્તારમાં સમાવિષ્ટ મોટા સોરડા ગામમાં ચોમાસાની શરૂઆત થતાં જ રસ્તાઓની દયનીય હાલત સામે આવી છે। મામૂલી વરસાદ બાદ પણ ગામને જોડતા માર્ગો પર મોટા ખાડા, અતિશય કાદવ ભરાઈ જતા સમગ્ર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। સામાન્ય દિવસોમાં પણ મુશ્કેલ ગણાતા આ રસ્તાઓ ચોમાસામાં સાવ બિનઉપયોગી બની ગયો છે, જેથી ગામ લોકો માટે અવરજવર કરવી અત્યંત જોખમી બની ગઈ છે। વાહનો ચાલી શકે તેવી સ્થિતિ ન હોવાના કારણે ગામમાં આરોગ્ય વિષયક ઇમરજન્સી વખતે સ્થિતિ વધુ ગંભીર રૂપ ધારણ કરી લે છે। ગામમાં અત્યંત કરુણ અને ચિંતાજનક દ્રશ્ય જોવા મળ્યું હતું, જેમાં એક સગર્ભા મહિલાને તાત્કાલિક સારવારની જરૂરિયાત ઊભી થતા ગામના લોકોએ ન છૂટકે ચાદરની જોડી બનાવીને કાદવ ભર્યા રસ્તેથી પગપાળા દવાખાને પહોંચાડવાની ફરજ પડી હતી। આ જ રીતે એક બીમાર વડીલને પણ સમયસર સારવાર મળી રહે તે માટે ગામના યુવાનોએ ખભા પર ઉંચકીને મુશ્કેલ માર્ગ પાર કરાવ્યો હતો। જો ઇમરજન્સીના સમયે દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં સેકન્ડોનો પણ વિલંબ થાય તો કિંમતી જીવ જોખમમાં મુકાઈ શકે છે। તેમ છતાં ગ્રામજનો દર ચોમાસે આવી ભયાનક પરિસ્થિતિનો સામનો કરવા મજબૂર બન્યા છે। રહેવાસી જત હુસેનભાઈના કહેવા અનુસાર દર વર્ષે ચોમાસા દરમિયાન ગામની હાલત આવી જ કફોડી બની જાય છે। રસ્તાઓ એટલા ખરાબ છે કે અહીં 108 એમ્બ્યુલન્સ કે અન્ય કોઈ ખાનગી વાહન આવી શકતું નથી। પરિણામે દર્દીઓને ટાંગાટોળી કરીને એક ખભા પર બેસાડીને જ હોસ્પિટલ લઈ જવા પડે છે। આક્ષેપ કર્યો હતો કે રસ્તાના નિર્માણ પાછળ કોન્ટ્રાક્ટરોનો ભારે ભ્રષ્ટાચાર છુપાયેલો છે, કારણ કે લાખોના ખર્ચે બનતા રસ્તાઓ એક જ વરસાદમાં ધોવાઈ જાય છે। આ અંગે સંબંધિત તંત્રને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં બન્ની વિસ્તારના અંતરિયાળ ગામની કોઈ સંભાળ લેવામાં આવતી નથી। ગામ લોકોના શાસન અને તંત્રના પોકળ દાવાઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ચોમાસા દરમિયાન ગ્રામજનોને સલામત અને સુવિધાજનક માર્ગ મળી રહે તે માટે સ્થાનિક ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત તેમજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આ રસ્તાઓનું નિરીક્ષણ કરે તે જરૂરી છે અને તાત્કાલિક મરામતની યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગણી ઉઠી છે। જો વહેલી તકે કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં કોઈ ગંભીર જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે। જત હુસેન એસ દ્વારા વ્યથા ઠાલવતા જણાવવામાં આવ્યું છે કે ગામમાં યોગ્ય રસ્તાઓ બનાવવા માટે છેલ્લા 4 થી 5 વર્ષથી સતત સ્થાનિક ધારાસભ્ય, સંબંધિત માર્ગ મકાન વિભાગ અને સરકાર સમક્ષ વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી રહી છે। આમ છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ જ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। વર્ષોથી માત્ર વિનંતીઓ કરવા છતાં પ્રશ્ન જસના તસ્ત રહેતા ગ્રામજનોમાં ભારે નિરાશા અને રોષની લાગણી વ્યાપી ગઈ છે।